નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો ફરી એકવાર આપણે આજના આંગણવાડી દેશભરના સમાચાર સાથે ઉપલબ્ધ છીએ। તો આજના વિડીયોમાં આપણે દેશભરના વિવિધ રાજ્ય સરકારોમાં જે કાર્યકરો તેડાગરો છે તેમને મિત્રો જે આંદોલનો કર્યા છે, જે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવ્યા છે, સાથે જ મિત્રો જે આવેદનપત્રો આપ્યા છે અને વિવિધ રાજ્ય સરકારો સામે જે છે તે મિત્રો કર્મચારીઓ જે મોરચો માંડી રહ્યા છે તેને લઈ અને આજના આંગણવાડી સમાચારમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આજના આંગણવાડી સમાચારમાં આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી સમાચાર તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે દેશભરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટ્સમાં 24 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો જે છે તે મિત્રો પોતાનું કામ ઘણા વર્ષોથી પૂરી નિષ્ઠાથી કરી રહ્યા છે અને છેલ્લા 2 દાયકાથી આ કર્મચારીઓ પોતાને જે કામ કરી રહ્યા છે તેના સામે જે વેતન આપવામાં આવે છે તે ખૂબ જ નજીવું હોવાથી તેઓ મિત્રો પોતાનો પગાર વધારા સહિતની 20 મુખ્ય મુદ્દાની માંગણીઓ સાથે દેશભરમાં દેખાવો કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા દર વર્ષે બજેટમાં આ કર્મચારીઓ માટે કોઈપણ જાતની જાહેરાત કરાતી નથી અને સરકાર આ કર્મનિષ્ઠ કર્મચારીઓને અન્યાય કરી રહી છે। ત્યારે હવે કર્મચારીઓએ પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે। વાત કરીશું મિત્રો પ્રયાગરાજમાં આંગણવાડી કાર્યકરોએ મજૂર દિવસ પર જિલ્લા કલેક્ટર ખાતે પ્રદર્શન કર્યું હતું। તેમણે માનદ વેતનમાં વધારો, કેન્દ્રો, સુવિધાઓ પર વધારાની અને નવી નિમણૂકોની માગણી કરતું એક મહત્ત્વનું જે કહી શકાય કે માગણીપત્ર સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ દરમિયાન જે છે તે અલગ અલગ રાજ્યના જે આંગણવાડી કાર્યકરો છે, વિભા મિશ્રા, મોનિતારા, રેખા, આરતી શુક્લા વગેરે હાજર રહ્યા હતા। આંગણવાડી કાર્યકરોએ મિત્રો વધુમાં જે છે તે મિત્રો મુખ્યમંત્રીને પણ આવેદન આપ્યું હતું। આંગણવાડી કાર્યકરોએ વિવિધ માંગણીઓને અંગે જે છે તે મિત્રો કોર્ટ પરિસરમાં ધરણા કર્યા હતા અને DM ઓફિસ ખાતે માંગણીઓ અંગે મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું, જેમાં સ્વસહાય જૂથોની મહિલાઓને રેશન વિતરણમાંથી દૂર કરવા સહિતની મુખ્ય માંગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। ગુરુવારે આંગણવાડી સંયુક્ત મોરચાના રાજ્ય પ્રમુખ સુષ્મા કુરિયલના નેતૃત્વમાં આંગણવાડી કાર્યકરોએ કોર્ટ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। કામદારોએ સરકાર પર શોષણનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે જવાબદાર લોકો અમારી મુખ્ય માંગણીઓ પર વિચાર કરી રહ્યા નથી। આ ચિંતાનો વિષય છે। કામદારોએ DM ઓફિસમાં મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પણ સુપરત કર્યું છે। તેમાં પ્રોત્સાહક રકમને માનદ વેતનમાં રૂપાંતરિત કરવા, શિક્ષકોની ભરતી રદ કરવા, આંગણવાડી કાર્યકરોને મુખ્ય સેવિકા અને સહાયકોને આંગણવાડી કાર્યકરના પદ પર બઢતી આપવા, કાઉન્સિલ સ્કૂલની જેમ બાળકોને નિયમિત રજાઓ અને ઉનાળાની રજાઓ આપવાની માંગણીઓનો મુખ્ય સમાવેશ કરવામાં આવ્યો છે। કામદારોએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી ઓનલાઈન કામ કરવાની સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ ઓનલાઈન કામ કરીશું નહીં। મહિલા આંગણવાડી કાર્યકર સંઘે કલેક્ટર કચેરી ખાતે પણ ધરણા કર્યા હતા। તો હિન્દ મજદૂર સંઘ સાથે જોડાયેલા મહિલા આંગણવાડી કર્મચારી સંઘ યુપીના બેનર હેઠળ મહિલા આંગણવાડી કર્મચારીઓએ તેમની વિવિધ માંગણીઓ પર કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા હતા। આ સાથે મુખ્યમંત્રીને સંબોધિત એક આવેદનપત્ર DMને સોંપવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડી કાર્યકરોએ ઓનલાઈન કાર્યનો બહિષ્કાર કર્યો હતો અને તેમના માનદ વેતનમાં વધારો અને નિયમિત કરવાની માંગ કરી હતી। મેમોરેન્ડમ દ્વારા સરકાર પર પોતાનું વચન તોડવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો। ઉપરાંત બધાની એકતા જાળવવા હાકલ કરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શન કરનારાઓમાં જિલ્લા પ્રમુખ કૃષ્ણ પ્રજાપતિ, પ્રતિભા ત્યાગી, ગીતા શુક્લા, ફુલમેશ મિથલે, રામ દુલારી, મમતેશ, રમિતા, પૂનમ ચૌધરી, ગુડ્ડી, સુષ્મા, મમતા, મીના, સરિતા, જ્યોતિ શર્મા વગેરેનો સમાવેશ થાય છે। આમ ઉત્તર પ્રદેશમાં કાર્યકરોએ હવે પોતાના અવાજ માટે જે છે તે મિત્રો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે અને અલગ અલગ જિલ્લાઓમાં જે કલેક્ટર કચેરીઓ છે ત્યાં મિત્રો ધરણા પ્રદર્શન કરી અને મિત્રો આ કાર્યકર જે યુનિયનો છે તેઓ મિત્રો આવેદનપત્રો આપી રહ્યા છે અને છેલ્લા 2 દાયકાથી આ કર્મચારીઓની જે મુખ્ય માંગણીઓ માનદ વેતનમાં વધારા સાથે મિત્રો તેમને સરકારી કર્મચારી જાહેર કરવા, PF ESICના લાભ આપવા, ઉનાળુ વેકેશન અને શિયાળુ વેકેશન આપવા, સાથે મિત્રો આંગણવાડી કેન્દ્રના જે સમયગાળો છે તેમાં ફેરફાર કરવો વગેરે સહિતના જે ઓનલાઈન કામગીરીમાં જે મુશ્કેલી નીવડે છે, જે મિત્રો ક્ષતિગ્રસ્ત મોબાઈલ આપ્યા છે તેને નવા આપવા વગેરેની માંગણીઓ સાથે આવેદનપત્રો આપી રહ્યા છે। જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ આવેદનપત્રો થકી સરકાર જાગે છે કે પછી છેલ્લા 2 દાયકાથી જે લડત ચાલી રહી છે તે આમ જ મિત્રો સતત નિરંતર ચાલી રહી છે। તો સમય બતાવશે। જય હિન્દ, અસ્તુ।